કેમ છો મારા વાલીડાઓ? મોજમાં જ છો ને? હા, હજી ઈ જ બ્લોગ છે અને ટાઈમ પણ સમીહાઈનો થયો છે. અને આમ કહેવાય કે મને પાછું આમ કહેવાય કે બ્લોગ બનાવવાનો, બીજા બ્લોગ બનાવવાનું હુરાતન ચડ્યું એટલે આપણે બીજા બ્લોગની શરૂઆત કરી દીધી છે. અને હા, તમારા બધાનું સ્વાગત છે 2025ના ત્રીજા બ્લોગમાં. કારણ કે 2 બ્લોગ તો ઓલરેડી બની ગયા. એક તો આગળ જોયો ઈ અને એક ખજૂરભાઈ આવ્યા હતા ઈ બ્લોગ. તો એ બધું થઈ ગયું છે ને આપણું 2024નું આખું યુટ્યુબમાં આપણું વર્ષ કેવું રહ્યું એ માટેનું રિમાઇન્ડર આવી ગયું. 150+ સબસ્ક્રાઈબર આવ્યા છે અને વ્યૂની તો વાત જ ના કરો. એક શોટ તો આપણે 25,000 પૂગ્યો તો ટોટલ વ્યૂ કંઈક 75 કે એમ કંઈક સમથિંગ આવ્યા છે. બાજુમાં સ્ક્રીનશોટ હશે જ, હું મૂકી દઈ તો ત્યાં મેન્શન કરી દઈ તો ત્યાંથી જોઈ લેજો. આવું બધું આપણું આગળનું વર્ષ રહ્યું છે અને અત્યારે મસ્ત મજાનો સમય સાંજનો દિવસ થઈ ગયો છે. અને આજે આમ કહેવાય કે રવિવાર છે એટલે બધાને રજા છે એટલે બધા લોકો પતંગ ચગાવવા ઉપર ધાબે આવ્યા છે અને હું તમારી સાથે બ્લોગ બનાવવા માટે આવ્યો છું. અને જો મારી પાછળ તમને બધાને પો સંભળાતું જ હશે. હજી તો ઉત્તરાયણના દિવસે શું થાય એ ખબર નથી આપણને, પણ ઉત્તરાયણના દિવસે આવતા તમારો આમ કહેવાય કે બ્લોગ બનાવવાનો જ છે. ના અમારું આમ કેશોદ અત્યારે સનસેટ થાય છે ને રૂડું રંગીલું જે લાગે છે યાર, વાત જ ના પૂરો. ને ઘણા દિવસ પછી આજે હું કામ કહેવાય કે ઇન્ડિયન ડ્રેસમાં આવ્યો છું. એટલે કે આ ટી શર્ટ ઘણા બ્લોગ પહેલાં આવતું, હવે ફાઇનલી આજ પાછું આવ્યું છે. અને મસ્તીના ચાંદામામાં પણ આજે નીકળી ગયા છે. ને આવું છે, મસ્તીનો પવન છે, ઠંડો ઠંડો. जो पतंग को खींची है इसी के साथ पेट लगते हुए और ये एक पतंग ने काट दिया है और ये वो पतंग जब भागी है और इसके पीछे लूटनिया लूटने के लिए भागे हैं. સોરી ગાઈસ, કોમેન્ટ્રી નથી કરવાની, બ્લોગ બનાવવાનો છે. આમ કહેવાય કે થોડીક હમણાં મસ્તી વધી ગઈ છે રિયલ લાઈફમાં, પણ એ ક્યારેક આમ કહેવાય કે બ્લોગમાં આવી જાય. હમણાં કે દિવસના બ્લોગ નથી બનાવતો ને એટલે તમને નહીં ખબર હોય. રિયલ લાઈફમાં હમણાં થોડોક આપણે નટખટ અને મસ્તીખોર થોડા વધારે થઈ ગયા છીએ. રમત કરવા આપણે બહુ જોઈએ છીએ હમણાં, અને એ જ રમતના કંઈ ક્યારેક તમને હું બતાવવાનો છું. અને તમારા બધાના મિત્રો બધા મજામાં જ છે. પાછા એમ ન કહેતા કે આ ભાઈ કેમ છે ને આ ભાઈ કેમ છે ને કમેન્ટ ના કરતો, બધા મજામાં જ છે. કુંજભાઈ આગળ ઉપર જ હતા, ગયા છે નીચે થોડાક કામેથી. તો આવું છે ભાઈ, એ લોક થઈ ગયું છે. लॉक्ड हो चुका है हमारा फेस, आपके सामने के लिए पेश है हम आपको दर्शन के करने के लिए. और इसी के साथ आज का संडे का दूसरा ब्लॉग को थोड़ी देर के लिए फिर से उपाड़ते हैं. 1 મિનિટ મને કંઈક આમ ગોતી લેવા દો. વાઇબ્સ એક ગોતી લેવા દો. હા ભાઈ, તમારા પપુડા બંધ કરો ને જૈમ બાજે ખબર નથી પડતી. તમારો બ્લોગર બ્લોગ બનાવે છે એમ કેશોદનો પો કર્યા થયા. જો મસ્ત મજાનો નજારો હોય ને, તારે કેવો મસ્તીનો નજારો હે. દેખાય ને ફેમિલી? કે નહોતો દેખાડો, હવે પાછું જોઈ લ્યો. આવો મસ્ત મજાનો નજારો હે ફેમિલી. અને એમાંય હું એકલો ઉપર છું અગાશીમાં તમારે બધાને સામે બ્લોગ બનાવવા માટે. યાર તમે પાછા એમ કહો શું કરવા, તો બ્લોગ બનાવવા યાર. તો આવું હે ભાઈ. અને યાર થોડોક સપોર્ટ કરો, તમારા ભાઈને સપોર્ટ કરો. કહેતા હોય તો હાથ પગ જોડું યાર, સપોર્ટ કરો, વિડીયો શેર કરો, સબસ્ક્રાઈબ કરો યાર. સબસ્ક્રાઈબ આપણો 4,000નો પૂરો કરવાનો છે વોચ ટાઈમ. એ કંઈક 521 તો પુગાડી દીધો, હવે કાં જ કાવી દીધો યાર. કે હું વિડીયો નથી નાખતો એટલે કમેન્ટમાં કહેજો પાછા, મને જરા કહેતા જાજો. તો આવું છે મિત્રો. અને 4 મિનિટનો તો ઓલરેડી બ્લોક થઈ ગયો છે. આજે એક જ ક્લિપ છે, એમાં કાંઈ મેં કોઈ પણ જાતનો એકેવાર બ્રેક નથી લીધો. નોનસ્ટોપ 4 મિનિટ ત્યાં સતત બોલું છું તમારી સામે. એટલે ખોટા બોરિંગ થતા હોય તો કમેન્ટ કરી દેજો કે આર્યનભાઈ રહેવા દો, બોરિંગ થાય છે. બ્લોગ બંધ કરીને ના જતા, લાઈક કરીને જાજો, શેર કરીને જાજો. અને પાછા હા, ઓલું સબસ્ક્રાઈબ બટનનું દબાવતા જજો, કારણ કે ઉત્તરાયણે મસ્તીનો એક કોમેડી બ્લોગ આવવાનો છે. એ જોવો હોય ને તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એમાં જો હું છું, એ ઘણા બધા મિત્રો છે. જે ભાઈ કદાચ આવી શકે એ નક્કી નથી. નઈસી કે સાથ જો યાર, એ પતંગ કેંગી પતંગ આવી મિત્રો, આવી કેંગી બેન બાંધવું હે. 2 પતંગ બાંધે હે. કેંગી 2 પતંગો બાંધતી હતી. મારી હું બાજુ જાઉં, મારે બે બાંધતી હતી એટલે બતાવી તો જોશે જ મારે. કેંગી કે ગાયબ થઈ ગઈ. જો
એક ગાયબ થઈ ગઈ મિત્રો, બે પતંગ બાંધતી હતી ને ક્યાંક ગાયબ થઈ ગઈ. હવે કદાચ આવી ગયું તો આવી ગયું, મને ખ્યાલ નથી. હજી એક તો બાંધે છે મારી વાહે, જોરાઈ રહી ગઈ. એમાં કંઈ ગઈ તો નથી, હું ખોટી યાર રમત કરો. તો આવું છે ફેમિલી. તો આજના બ્લોગને આપણે હવે અહીંયા એન્ડ કરી દઈએ. પાછા તમે એમ કહો આર્યનભાઈ એક શ્વાસમાં એટલું બોલ્યા, અમે પણ કંટાળી ગયા. તો બન્યા રહ્યો બ્લોગમાં. 14 તારીખે પાછું કહી દઉં છું કે કાલે જ, આ તો સોમવારે બ્લોગ આવશે, એટલે 14 તારીખે મસ્તીનો ઉત્તરાયણનો સ્પેશિયલ બ્લોગ આવવાનો છે. કે જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. નિશી કે સાથ છેલ્લે પાછી એક कमेंट्री कर दऊँ. तो मैं हूँ कमेंटर आर्यन वनप्रजा उर्फे ब्लॉगर, और इसी के साथ आकाश में देखते हुए मैं बोल सकता हूँ कि एक पतंग एक दूसरी पतंग के साथ लड़ते हुए और इसके साथ पेच लगते हुए, और एक पतंग को मिलती है जीत और एक पतंग जाती है हार. तो एंड वो पतंग भाग चुकी है मैदान पे. मैदान के अंदर जो हारी हुई पतंग है वो भागी है पवन के साथ छूम करती, और इसके पीछे है पूरी लुटनिया गैंग उसको लूटने के लिए. तो ऐसी है हमारी कमेंटेटर. तो बनिए रहियो हमारे साथ, और 14 तारीख को ऐसा भी माहौल होने वाला है. तो बनिए रहियो ब्लॉग के साथ, और इसी के साथ आर्यन भाई की चैनल को कर दो सब्सक्राइब, और उसी के साथ बेल आइकन भी प्रेस कर देना यार. तो मिलेंगे फिर से नए ब्लॉग में कमेंटेटर आर्यन वनप्रजा के साथ.